હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારમાં જો આપણે નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ. આજ તો હજી તો વાગ્યા છે 7:30. તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને કપડાં આપણે એક નથી ધોયા. કેમ કે અટાણે જવાનું છે વાડીએ, ખાતરને એવું થોડુંક નાખવાનું છે. તો આપણે વાડીએ જવાનું છે ને અમિતને ભણવા ગયા છે. કપડાં ધોવાના છે. આવી બપોરે ઘરે આવી આવશું કા ઉપર ઘરે આવશું તો કપડાં ધોઈ નાખશું. તો એવું બધું છે તો બની રહેજો બ્લોગમાં. હાલો જો આપણે આપણો શર્ટ ને સુંદડી ને બધું તૈયાર કરી લીધું છે અને હવે આપણે જવાનું છે. અને આજ તો અમિતના પપ્પા પણ વાડી આવવાના છે. એ આજ કેક બાર વાડી આવશે અને એમાં એવું છે જો હું ખાતર નાખવા જાઉં તો એ મને કંઈક ન શીખવાડે આવી રીતનું આમ નાખવાનું, એટલે મારા ભેળા આવે છે એવું છે. તો મળીએ વાડીએ જઈ. હલો જો પૂગી જા આપણે વાડીએ ને અમિતના પપ્પા વહેલા ફોડે. જો કંટો લાગે અરે વાહ કેટલો મસ્ત કંટોલો. જો ક્યાંક બતાવો તો. જો કંટોલો આ વેલો જ છે કા. આ કારેલી ઉગી એમ જો, કારેલી ઉગી જો મોટી થઈ ગઈ છો. હા પોર હતી ઓલા પણ એટલે એના બી ખવડાવે ને કા. હાલો આપણે જે દી નીંદવા આવ્યા હતા તે દી વાડી આવ્યા હતા, તે દી આવ્યા નથી. આપણે માંગવી જોઈએ. આવી માંડવી થઈ ગઈ. તે દિવસે કેવી હતી ને આજ આવી થઈ ગઈ. જો પાટલા ભેગા થઈ ગયા ને. અને આ અમાર પારવી હતી ને એ માંડવી છે. જો આ ઈ પણ મસ્તીની થઈ ગઈ. જો અને આયા તે દિવસે કલમું વવાતી હતી ને જાય કલમું વવાઈ ગઈ. હાલો ત્યાં પાસે જાઉં ને તો એવું બતાવે બગીચો કરી નાખ્યો છે એમ. તો હવે આપણે ખાતર ને એવું નાખવાનું છે. તો ઉપલા ખેતરમાં જે વાવણીની માંડવી છે ને એમાં આપણે ખાતર નાખવાનું છે. તો જાય ત્યાં. હાલો જો કટોલા છે તો આપણે અહીંયા કટોલા વીણીએ છે હિરલના મમ્મી. જો હા આમ જો કેટલા મસ્તી ના છે. આવું માળ્યું છે કા. આ વેલો જાજો બધો છે અને કેટલા બધા છે એમ જો. આમાં નકરા કટોલા છે. જો આમ જો ઝીણા કેટલા છે એમ જો છે ને. જો હાલો જો આપણે વાડી આવી ગયા. આ વાડીએ એટલે જે માંડીને ખાતર નાખવાનું છે ને ત્યાં વાવણીની માંડી આપણે નીંદી હતી ને આવી છે. તો આમાં છે ને આપણે ખાતર નાખવાનું છે. આમાં ફૂલ પણ ઉખડવા માંડ્યા છે. જો છે ને આવી માંડવી થઈ ગઈ છે અને હવે આપણે ખાતર નાખવાની તૈયારી કરવાની છે. અને અમિતના પપ્પા આમ જો એ શું કરે છે? પાણો લઈને કાપું જો તો કપાતી. જો એ ખાતર તોડવાની થેલી એની રીત એમ આમ પાણકા હોય એમ. બ્લેડ ન હોય તો પછી શું કરવું પડે? આમ લઈને કાપી લેવાનું. બે પાણા રાખી ડાબલા ચડાવી ને બેહી જશે. અને આપણે 3 થેલી ખાતર નાખવાનું છે. એક અમિતના પપ્પા થેલી તોડે છે ઈ અને 2 થેલી આવી પડી નાખે બેઠા છે. જો એટલે આપણે 3 થેલી આપણે ખાતર નાખવાનું છે. 100 વીઘામાં 3 થેલી નાખવાનું. હા 100 વીઘામાં 3 થેલી ખાતર નાખવાનું છે. કેવું ખાતર છે આ? ઇંગ્લિશ તો મને આવડતું નથી, બધાને ખબર જ છે. આ ખાતર છે આપણે નાખવાનું એગ્રો પ્લસ. મને ઇંગ્લિશમાં નથી આવડતું. તો જે હોય આપણે નાખવાની છે 3 થેલી. તો આપણે હવે ચાલુ કરીએ. આ તોડી નાખે થેલી પછી કા. ચાલો જો હિરલના મમ્મી ખાતર નાખે છે. મારે તો પણ જો ઓપરેશન કર્યું એટલે ખાતર ને દવા બે વસ્તુ થતાય નહીં. એટલે હું તો જો આટા વીટા મારું છું. એને જો અહીંથી તે એટલું ખાતર નાખી દીધું છે અહીંથી. નાખે ને 2 થેલી તો ખાતર નાખી દીધું. તો 3 થેલી કુલ નાખવાનું છે અને 2 થેલી નાખ્યું એને. ખાતર જો મગાવે છે મમ્મી. જો ખાતર ચાલુ કર્યું. જો કેટલુંક નખાણું એટલે હા એટલું લગણ એમ ને. એકલા કાઢી જાય. સેટો પણ બહુ સેટો છે. લઈ જવું પડે અને આપણે 2 થેલી પડી કા
કુલ 3 થેલી નાખવાનું છે ને? હા તો આપણે આમ કાંક ખાતર નાખી છે જો અમિત 5 વેળું લઈને નાખી દે ને કા? હે? 5 વેળું લઈને. હા 5 વાળું લઉં છું એમાં એવું છે કે અમિતના પપ્પાને તો ઓપરેશન કર્યું છે એટલે આની રજોટ આખું ઉડે ને એટલે આપણે સાથે કોઈ દી સાઈડ વારો રડી ગયો કા? પછી વારો ચડી ગયો જો અમિતને અને મારે અમિતને સાથી આપવું પડ્યું અને નીંદવું પડ્યું દવા સાચવાનો વારો ચડી ગયો ચાલુ કામ ચાલુ કા દવાનું ખાતરનું પાણીનું એક ધારું આ સોમાં પૂર્યું ને તો કેવું મને ખાતર છાંટતા આવડે છે તો કોમેન્ટ કરજો હું આમ ખાતર છાંટું છું તો અને આ 1% આખું ઓલા છે જે આપણે ભેરવી ને તો આખું કરવાની આ 1% 1% અને 5 વાળું જાય બીજું કાંઈ નહીં 5 વેળું લેશે કા? આમ ખાતર છાંટવાનું હોય આખું તગારું ભર્યું હોય ચાવું દે એટલું હાલવાર પછી ઓછું થઈ ગયું હોય ને થોડુંક આમ એટલે આમ છાંટવાનું વરસાદ પેલા બપોર થાય છાંટી દેવું કા? વરસાદ ન આવે ચાલ બપોર થાય પૂરું કરી દેવું છે આપણે બપોર પછી હું કાંઈ આવવાનું નથી વાડી પછી બપોર કેડે હાથી હાંકવાનું છે ને અમિતને? થઈ અને પાછું મારા કપડાં ધોવાના છે ને અમિતભાઈ આમાં હાથી આપશે હાલો જો આપણે 2 થેલી ખાતર નખાઈ ગયું છે અને આ ત્રીજી થેલી આ થયેલી જો ઠલવો તો શ્રી કૃષ્ણ કરો અને કેવું જો આ ઓલા અડદ જેવું કા જો આ ખાતર કેવું ખબર છે આમ જો આમ અડદ ન હોય આ તલ ને એવા કાળા તલ હોય ને એમ જેવું આ ડુંગળીનું બી જેવું ડુંગળીનું બી જો આવું ઝીણું હોય ને આવું ડુંગળીનું બી આવું જ હોય જો આવું છે જેવું ખાતર હવે એટલું આપણે ખાતર નાખી દેવાનું છે પછી ઘરે જવાનું છે ઘરે જઈને આજ તો પાછું રાંધવાનું પણ છે એમાંય હાવ થાકી ગઈ છે એમાં રાંધવાનું છે હવે ઘરે જઈને ખબર પડે હાલો જો આપણે ખાતર નખાઈ ગયું છે અને અત્યારે આવી ગયા જામફળ ખાવા ભૂખ લાગી છે 12 વાગી ગયા છે અને અમિતના પપ્પા મારા હાટુ જામફળ ગોતે છે કેટલા બધા ગોત્યા આવા ગોતવા પડે બાકી તો એવું પડી ગયું આમ તો ડાળખી આડી આવે તમારે મોટા આડી આવે અને કેવા મસ્તીના ભેડા આમ જો ઈળું ન હોય તો કેટલા જામફળ ભર્યા છે પણ ઈળું બધી મળજો અને યઠા તો ઢગલા આમ જો ભેડા છે બહુ જ છે કા આમ જો આ કેટલું આવા હોય ને આમાં ઈળું ન હોય જો આવા હોય અમિતના પપ્પા ચા ખેતા આંબે જો આપણે તેથી નીંદતા હતા માંડવી અને હું નથી કહેતી આ કલમું વાવે છે બગીચો કરવાના છે જુઓ કલમું વાવી દીધી આમાં કેટલી મસ્ત કલમું આ બગીચો થઈ જાય જુઓ છે બગીચો કરી નાખ્યો જુઓ એવું છે અવડી કલમું સોંપી દીધી એટલે અવડી એટલે આ સોમાહું છે એટલે આ સોટી જતી જુઓ બધી અવડી છે મસ્તીની કલમું છે બધી આખી એક હવે અત્યારે ઘણા ખરા બગીચો જ કરે છે અને જો આ માંડવી નીંદી ત્યાંમાં અડધી વાવેલ નથી જો દેવાય બાપાએ હમણાં છે ને નીંદી નાખ્યું ને મેં તીકોડે આ અડધી વાવી દીધી છે અને કેવડી થઈ ગઈ જો અને આ ઉથરેટી છે યા ધૂળ થઈ ગઈ હોય ને એમાં અડધી કેટલી મસ્ત એમ કેવા શક્કર કરીને અને વાવેલા આમ જો આમ ગોળ હો મસ્ત છે નવી સીઝન કંટોલાનું આવું કક શાક છે કા એ પપ્પાનું ફેવરિટ કંટોલાનું શાક છે રોટલી છે અને આમાં બરફ નાખી દીધો છે સાઈઝ છે અને હિરલબેને આમાં ચણાનો લોટ નાખીને આવા મરચા બનાવવા જો તમે બનાવતા હોય કોમેન્ટ કરજો કમ્મી હા તો હાલો બધા બપોરા કરવા જો હાલ પડી ગયું એટલે કંઈક રાંધવાનું કરવું પડે એટલે આપણે જો આમાં ગુવાર બટાકાનું શાક વઘાર નાખ્યું છે અને થોડીક રોટલી પણ કરી નાખી જો એટલી કંઈક રોટલી કરી નાખી છે મારી મમ્મી આજ વાડીએ ગઈ હતી માંડવીમાં ખાતર છાંટવા તો થાકી ગઈ તો હજી મૂકી ગઈ એટલે આપણે રાંધી નાખ્યું છે અને શાક સડે છે હાલો તો આપણે વાળું ટાણું થઈ ગયું છે વાળું કરવા બેસી ગયા છે વાળુમાં કાંક આવું સરસ મજાનું ગુવાર બટાકાનું શાક છે રોટલી છે સાઈઝ છે અને મરચાં તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો
અમારો બ્લોગ જો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજ તો હું થાકી ગઈ છું, હાવ વાડીએ ગઈ હતી ને તે